શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, ધર્મજ્ઞાનમમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધર્મજ્ઞાનમમાં જોઈશું અંગારક દોષ વિશે. અંગારક દોષ એટલે શું? કયા ગ્રહોની યુતિથી અંગારક દોષ બને છે? અંગારક દોષ જેની જન્મકુંડળીમાં હોય તેમણે શું શું અનુભવે છે એ લોકો, અને અંગારક દોષનો શાસ્ત્રોક્ત ઉપાય કયો તે દરેક વિશેની જાણકારી આજે આપણે જાણીશું. અંગારક એટલે મંગળની સાથે રાહુ અથવા કેતુ અથવા સૂર્ય દ્વારા થતો યોગ. મંગળ એટલે અગ્નિ તત્વ, મંગળ એટલે સેનાપતિ, યોદ્ધા, સિપાહી. રાહુ એટલે વાયુ તત્વ, બ્રહ્મ. હવે અગ્નિ તત્વને વાયુ તત્વ ભડકાવે અને અગ્નિ વધુ ઉત્તેજિત બને, વિનાશકારી બને. એટલે જ અંગારક શબ્દમાં જ એનો અર્થ છે. રાહુ વાયુ તત્વથી મંગળ અગ્નિ તત્વ પ્રબળ બને, ભડકે, ઉત્તેજિત થાય, વિનાશકારી બને, તે અંગારક દોષ. તેને આપણે અંગારક દોષ કહીએ છીએ. જેમ અગ્નિમાં ઘી નાખો ને અને એકદમ ભડકો કેવો થાય, તેવું જ આમાં બનતું હોય છે. હવે અંગારક દોષ કયા ગ્રહોથી બને છે, કયા ગ્રહોની યુતિથી થાય? તો અંગારક દોષ સૌપ્રથમ તો આપણે જોઈએ તો મંગળ અને રાહુથી, મંગળ અને કેતુથી, મંગળ અને સૂર્યથી આ યુતિ હોય ત્યારે અંગારક દોષ બને છે. હવે આપણે જાણીએ કે જેની કુંડળીમાં અંગારક દોષ હોય તેને શું શું અનુભવાય છે. કોઈ પણ દોષ હોય તો એનું ચિહ્ન તો હોવું જોઈએ ને, કે એ પોતે શું અનુભવે છે. તો સૌપ્રથમ અંગારક દોષથી, જેની કુંડળીમાં અંગારક દોષ હોય ને, એની નિર્ણય શક્તિ ઓછી થઈ જાય છે, ડિસિઝન પાવર ઓછો થઈ જાય, સ્વભાવ સ્થિર રહેતો નથી. થોડી વારમાં આ, બીજા સમયે વિચાર બદલાઈ જાય. એટલે કે વારંવાર વિચારો બદલાયા કરે છે, પોતાનાઓથી અલગ કરે છે, દરેક સાથે સંબંધો તોડાવે છે, ઋણી બનાવે છે. લોન લેવી, પૈસાનું ઋણ વધે કરે, ઋણી બનાવે. માથામાં એક પ્રકારનો દુખાવો રહ્યા કરે, સ્વાસ્થ્યની થોડી તકલીફ વારંવાર, અમુક વખતે પડવા વાગવાનું પણ બને. જીવનમાં ઉતાર ચઢાવ આવ્યા કરે, અગ્નિથી ભય રહે, હિંસક અને લડાયક સ્વભાવ બની જાય. શરીરની ગરમી વધે, ગુસ્સો આવે ને એટલે શરીરનું લોહીનું પ્રેશર વધે, બ્લડ પ્રેશરમાં વધારો કરાવે. સૂર્ય મંગળથી અંગારક હોય ને તો સૂર્ય આત્માના કારક છે. આત્માબળ ઓછું થઈ જાય, વિલ પાવર ઓછો થઈ જાય, નિર્ણય શક્તિ નબળી કરી નાખે, ખોટા નિર્ણયો લેવાઈ જાય. જ્યારે રાહુ અથવા કેતુથી જ્યારે મંગળની યુતિ થાય ને અંગારક દોષ બને, એ અસરકારક વધુ કરે છે, કામને બગાડે. રાહુ એ ભ્રમ પેદા કરે, એટલે મનમાં સંશયવાળી વૃત્તિ રહ્યા કરે, ટેન્શન ઊભું કરે, કારણ વગરના ટેન્શન ઊભા કરે. બીજાની વાત સારી હોય, બીજો વ્યક્તિ સારા હિત માટે પણ કોઈ વાત કરતો હોય, શિખામણ પણ આપતો હોય, તો પણ ન સાંભળે. હું જે કહું છું ને તે જ સત્ય, એવો ખોટો અહંકાર ઊભો કરે. બીજા સમજાવવા આવે તો તેમની સાથે ગુસ્સો કરે, ક્રોધ કરે, ખોટા નિર્ણયો પણ લેવડાવે, ભાઈઓથી, કુટુંબથી સંબંધો બગડવડાવે. આ બધા જોડે સંબંધ ઓછા કરી નખાવે, ગુસ્સાથી આ સંબંધ ઓછા થઈ જાય. મંગળ એ લોહી, જમીન અને પરાક્રમના કારક છે. લોહીને લગતી તકલીફો, ચામડીના રોગ, કોક વખત તો જન્મના ગ્રહોની ખરાબ સ્થાને આ રાહુ કેતુની યુતિ થતી હોય ને, તો ચામડીના રોગોમાં કુષ્ઠરોગ જેવા મોટા રોગો પણ થતા હોય છે. ચામડીની ખૂબ જ તકલીફ રહ્યા કરે છે. હવે દર્શક મિત્રો, આપણે જાણીએ કે જેની કુંડળીમાં અંગારક દોષ હોય તેમને શાસ્ત્રોક્ત પદ્ધતિથી શું શું ઉપાય કરવા જોઈએ કે જેનાથી આ દોષમાંથી રાહત મળે. તો સૌપ્રથમ તો જાપ કરવા જોઈએ. જે ગ્રહોથી અંગારક દોષ બન્યો છે, જાણો કે મંગળથી અથવા રાહુથી છે તો મંગળ અને રાહુના જપ કરવા જોઈએ. મંગળ અને કેતુથી છે તો કેતુ અને મંગળના પણ જપ કરાવવા જોઈએ. સૂર્ય મંગળથી છે તો સૂર્યનારાયણના અને મંગળના પણ જપ કરાવવા
જોઈએ અથવા જાતે પણ કરવા જોઈએ અથવા કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે પણ કરાવવા જોઈએ. મંગળ સાથે જે ગ્રહની યુતિ હોય તેના જાપ કરાવવાના. રાહુની હોય તો રાહુ અને મંગળના, કેતુની હોય તો કેતુ અને મંગળના, અને સૂર્યથી બનતા હોય અંગારક દોષ તો સૂર્ય અને મંગળના. બીજું કર્મ કીધું છે શાંતિ કર્મ કરાવો. શાંતિ કર્મ એટલે કોઈ બી શિવાલયમાં અથવા નદી કિનારે આ શાંતિ કર્મ એટલે કે યજ્ઞ કરાવો. યજ્ઞમાં દરેક જે હોમ આવે છે એમાં ખાસ જે શાંતિ છે જે ગ્રહોની, એનો પ્રધાન અને ગ્રહોના અધિપતિ શિવજી, આ બધાનો આ શાંતિ કર્મ થાય, એનો દરેકનો હોમ થાય અને એ દોષથી આપણને રાહત મળે. બીજું શિવ પૂજા. મહાદેવજી એ ગ્રહો, ભૂત પ્રેત સર્વના અધિપતિ છે. શિવ પૂજા કરવાથી કશાય દોષ રહેતા નથી. શિવ પૂજાથી તેના એમાંય ખાસ શિવજીની પૂજા તમે કરો ને, એમાં ખાસ ગોળનું પાણી અથવા તો શિરડીનો રસ, ખાસ શિવજીને શિરડીના રસથી અભિષેક કરાવો, રુદ્રાભિષેક કરાવો. નમઃ શિવાય પંચાક્ષરનો જાપ કરાવો. મંગળવારે ખાસ ગાયને ઘાસચારો તેમજ ગાયને ગોળ પણ ખવડાવવો. ગણેશ સર્વ વિઘ્નોને હરતા છે. ગણેશજીની પૂજા કરવી, એમને ધરો ચડાવવી, ગોળ ધરવો, ગણેશ સ્તોત્રનો પાઠ કરવો. અંગારકી ચોથ એટલે કે મંગળવારે ચોથ આવે ને એને અંગારકી ચોથ કહેવાય. અંગારકી ચોથના દિવસે ગણપતિ દાદાનું પૂજનનું ફળ વિશેષ મળે છે. ગણેશજીની ચોથ કરવી. ગંગ ગણપતે નમઃ મંત્રનો જાપ કરવો. મંગળવારે હનુમાન ચાલીસા ખાસ કરવી. મંગળવારે સુંદરકાંડનો પાઠ પણ શ્રેષ્ઠ કહ્યો છે. બીજું કીધું છે કે દાન કરવું, દાન પણ શ્રેષ્ઠ કહ્યું છે. મંગળ અને રાહુને લગતું, સૂર્યને લગતું દાન કરવું. દાન આપવાથી પણ આપણને આ દોષમાંથી રાહત મળે છે. પક્ષીને ચણ આપવું, ગાય કૂતરાને ખવડાવવું. જરૂરિયાતમંદને, જેને જરૂરિયાત છે એને એની યોગ્ય દાન આપવું. અને એ જરૂરિયાતવાળાને વસ્તુ મળવાથી એનું મન ઠરે તો એની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આમાં દાનમાં કીધું છે કે ગોળનું દાન, તલનું દાન, વસ્ત્રનું દાન. તેમાં જો ઠંડીની ઋતુ હોય ને તો ગરમ વસ્ત્રનું દાન બહુ જ શ્રેષ્ઠ કીધું છે. ઊનનું વસ્ત્ર, આ ગરમ વસ્તુ જે શિયાળામાં જેને જરૂરિયાત છે એને ઊનના વસ્ત્ર અથવા ગરમ કોઈ બી કપડું તમે દાનમાં આપો તો એનું ફળ સારું મળે છે. ઉજ્જૈનમાં અંગારક મહાદેવ છે, ત્યાં દર્શન કરવા. અને આ બધું કરવાથી દરેક વસ્તુમાં આપણને રાહત મળે છે. આપણી દિનચર્યા સુધારવી. આપણી દિનચર્યાથી પણ અમુક ગ્રહોની અસર પ્રબળ બનતી હોય છે. આપણી ધાર્મિક વૃત્તિ રાખવી, દિનચર્યા સુધારવી અને આપણા ઈષ્ટદેવ પ્રત્યે શ્રદ્ધા ભાવના વિશેષ કરી અને શક્ય હોય એટલું આપણે ગુસ્સા ઉપર સંયમ રાખવો. આ બધા એના નિવારણ છે. તો આ હતા અંગારક દોષ જેની કુંડળીમાં હોય તેમણે કરવાના શાસ્ત્રોક્ત ઉપાય. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી ગણેશ.